સુરતમાં કેરળથી ખરીદી કરવા આવેલા દંપતી સાથે અજીબ ઘટના બની હતી. ટેક્સ પ્લાઝો હોટલના 7મા માળેથી નીચે ખાડામાં પટકાતા યુવકના મોતથી ચકચાર મચી છે. સુરત કાપડ માર્કેટ તરીકે સમગ્ર દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. અહીં દેશના દરેક ખૂણામાંથી કાપડ જેવી વસ્તુઓ ખરીદી કરવા વેપારી સહિતના લોકો આવે છે. ત્યારે કેરાલાથી સુરત ખરીદી કરવા આવેલા દંપતી સાથે અજીબ ગંભીર ઘટના બનવા પામી હતી. રિંગ રોડ ખાતે આવેલી હોટલ ટેક્સ પ્લાઝોમાં કેરાલાના 45 વર્ષીય વ્યક્તિનું મોત થયાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતમાં 45 વર્ષીય રણજીત બાબુ પત્ની સાથે સુરત ખરીદી કરવા આવ્યા હતા. ટેક્સ પ્લાઝો હોટલના 7મા માળેથી નીચે ખાડામાં પટકાતા યુવકનું મોત થયું હતું. હોટલમાં લિફ્ટની ગતિવિધિમાં પ્રોબ્લેમ હોવાથી ઘટના બની હોવાની આશંકા જોવામાં આવી રહી છે. મૃતક કેરાલાના કોટ્યમ જિલ્લાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હોટલ મેનેજમેન્ટ દ્વારા પરિવારજનોને ગોળ વાત કરી રહ્યા છે, જ્યારે મૃતકના પરિવાર દ્વારા હોટલ મેનેજમેન્ટની બેદરકારી સામે આક્ષેપો કર્યા હતા. જ્યારે આ મામલે હાલ પોલીસે આગળની વધુ તપાસ શરૂ કરી હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી હતી. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેક્સ પ્લાઝો હોટલ આવી છે. આ હોટલમાં 7મા માળે એક ભાઈ જે ત્યાં ગેસ્ટ તરીકે રહેવા આવ્યા હતા પોતાના પત્ની સાથે. એ પોતાના પત્ની સાથે ત્યાં રહેવા આવ્યા હતા. ત્યારબાદ પોતે બહાર નીકળવા માટે એ કોઈ કામથી જતા હતા. એ દરમિયાન તેઓ લિફ્ટમાં ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો. લિફ્ટનો દરવાજો પહેલાં તેઓ ખોલ્યો હતો અને એની જાળી પણ ખોલી હતી અને સીધા જાળી ખોલીને જેવા લિફ્ટમાં જવા ગયા એ દરમિયાન ત્યાં લિફ્ટ ન હોવાથી તે તરત નીચે પડી ગયા હતા. આ પ્રકારની એક ઘટના સામે આવી હતી. આ ઘટનામાં લિફ્ટનો દરવાજો કઈ રીતના ખુલ્યો, લિફ્ટ નહોતી તે છતાં એ પોતે પડી ગયા એટલે એમની પોતાની કોઈ ભૂલ હતી, ગફલત હતી અથવા લિફ્ટનું કોઈ ટેકનિકલ ખામી હતી. આ તમામ બાબતની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. અત્યારે અનનેચરલ ડેથ તરીકેની જે ગુનો નોંધવામાં આવ્યો છે એ નોંધી અને આગળની તપાસ ચાલુ કરી દીધેલ છે, જેમાં અમે સીસીટીવી ફૂટેજ આ ઉપરાંત FSLને પણ બોલાવી લીધેલ છે. મરણ જનાર વ્યક્તિનું પોસ્ટમોર્ટમ પણ કરાવવામાં આવ્યું છે અને એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. સર, લિફ્ટ ઉપરની સાઈડમાં હતી, દરવાજો ખુલી ગયો, કોઈ બેદરકારી ખરી મેનેજમેન્ટની આમાં? આ સમગ્ર ઘટનામાં જે બનાવમાં લિફ્ટ મુખ્ય જગ્યા છે કે જ્યાં આ બનાવ બન્યો છે. લિફ્ટની ટેકનિકલ તપાસ અમે કરાવી રહ્યા છીએ અને FSLનો રિપોર્ટ જેવો આવે એટલે અમને ખ્યાલ આવી જશે કે આમાં લિફ્ટમાં કોઈ ટેકનિકલ ખામી હતી અને એને જે મેનેજ કરવા માટેનું જે આ લોકોની જે કામગીરી હોય છે એમાં મેનેજર કે અન્ય કોઈ વ્યક્તિ કે જેની જવાબદારી હોય છે એની બેદરકારી છે કે નહીં એ પણ અમે તપાસીશું. અને આમાં કોઈ પણ વ્યક્તિ આવી રીતના કોઈ બેદરકારી ભર્યું કૃત્ય કર્યું હશે તો એના વિરુદ્ધ જે કાયદાકીય પગલાં લેવાના હોય એ લેવામાં આવશે. मेरा नाम सितारा है और मैंने यहाँ कपड़े लेने आए थे, शॉपिंग के लिए आए थे. हम लोग 4 बजे आए और 6 बजे के बाद ये बाहर गए कुछ सामान खरीदने के लिए. तो कुछ देर बाद रिसेप्शन से कॉल आया कि नीचे आओ, हॉस्पिटल जाना है. जब मैं यहाँ आए तो वो डॉक्टर वो लिख रहे थे कि ब्रॉड डेथ है. तो मैंने पूछा कौन है, मुझे देखना है. तब जाके मुझे पता चला कि वो ऐसा कुछ हुआ है. तो तब मैंने हॉस्पिटल वाले ने ही मुझे बोला कि होटल से बॉडी मिली है. मैंने सोचा कोई एक्सीडेंट होगा ऐसा, लेकिन उसके बाद मैंने वो होटल वालों से पूछा तो उसने बोला कि लिफ्ट खुल गया और वो नीचे गिर गए उसे. मेरे हस्बैंड का नाम रंजीत बाबू. कितना समय वहाँ पे होटल में आए थे, कितना समय? हम लोग 4 बजे आए थे और फ्रेश हो के वो नीचे गए 6:30 बजे के. आप केरला में कहाँ से आए? मेरे हस्बैंड कोटयम से है और मैं तिरुवल्ला से हूँ. आपके बच्चे? हमारे 2 बच्चे हैं. बड़ी वाली वो 7वीं कक्षा में पढ़ रही है और छोटी वाली वो 4.